નમસ્તે વિદ્યાર્થીઓ, ચાલો આપણે સમતલમાં ગતિમાં કામ કરી રહ્યા છીએ। સમતલમાં ગતિની અંદર આપણે છેલ્લે ઉદાહરણ 3 અને ઉદાહરણ 3 મતલબ કે આગળ આપણે થિયરી કહી હતી તો દ્વિપરિમાણમાં આપણી પાસે કોઈ સદિશ છે અને એ સદિશનું મૂલ્ય અને દિશા એનું સૂત્ર પણ કોના સ્વરૂપમાં તો એ બે સદિશો વચ્ચેના ખૂણાના સ્વરૂપ આપણે એટલે થીટાના પદમાં આપણું સૂત્ર આવતું। चलो सूत्र તમને યાદ છે બરાબર ના યાદ હોય તો ફરીથી આગળના વિડિયો જોઈ લો। ચલો હવે થોડું કામ આપણે આગળ વધારીએ। ચલો અહીંયા તમે જે સુરેખ પદ પર ગતિની અંદર કામ કરીને આયા છો, સુરેખ પદ પર ગતિની અંદર તમે જે કામ કર્યું એટલે કે પહેલા કોઈ પણ પદાર્થના સ્થાનની વાત કરો, ત્યારબાદ પદાર્થના સ્થાનાંતરની વાત કરો, ત્યારબાદ પદાર્થના સરેરાશ વેગની વાત, પછી સરેરાશ વેગ પછી તત્કાલીન વેગ, સરેરાશ પ્રવેગ, તત્કાલીન પ્રવેગ, આ બધું તમે શીખીને આયા છો પણ સુરેખ પદ પર ગતિની અંદર। આ બધું આપણે સુરેખ પદ પર એટલે સીધી રેખામાં જ્યારે ગતિ થતી હોય ત્યારે આપણે શીખ્યા છે। હવે એની વાતો આપણે ફરીથી ભણવાની છે, એની એ વાતો ફરીથી ભણવાની ઈવન જે આપણા ફેમસ અચળ પ્રવેગી ગતિના જે સમીકરણો છે એ પણ આપણે ફરીથી ભણીશું। તમને એમ થતું હશે કે સાહેબ બે વાર તો ભણાયા, તો જપ કરો બે વાર ભણાયા ને, બે વાર કયું તો સુરેખ પદ પર ગતિની અંદર તમે આલેખની રીતની મદદથી અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવ્યા, ત્યારબાદ તમે કલનશાસ્ત્રની મદદથી મતલબ સંકલન વિકલનની મદદથી તમે શું કર્યું તો અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવ્યા। હવે આપણે સમતલમાં મતલબ કે દ્વિપરિમાણ હોય તો દ્વિપરિમાણમાં કોઈ પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરતો હોય તો પણ આપણે શું કરવાનું છે, આપણે સમીકરણો મેળવવાના છે ફરીથી બરાબર એટલે એ કામ પણ આપણે રિપીટ કરવાનું। એટલે મૂળ મુદ્દે હું કહેવાય રહી રહ્યો છું કે આપણે જે કામ સુરેખ પદ પર ગતિની અંદર મતલબ એક પરિમાણમાં એક અક્ષ ઉપર જે કામ કર્યું છે એનું એ જ કામ આપણે શું કરીશું તો બે અક્ષો મતલબ કે x અને y અક્ષ બરાબર દ્વિપરિમાણમાં સમતલમાં આપણે કામ કરીશું। સારું, તો બધા જૂના જે મુદ્દા છે ફરીથી વાગોળી લઈએ। સારું, ચલો કામ ચાલુ। મારે પહેલી વાત કરવી છે પદાર્થનું સ્થાન। એટલે હવે આપણે સ્થાન નહીં કહેતા પણ અગાઉ મેં વાત કરી કે એને આપણે શું કહીએ છીએ સ્થાન સદિશ। તમને એમ થશે કે સાહેબ સ્થાન સદિશની વાત તો આપણે આગળ કરી, આ કરી સ્થાન સદિશની વાત કરી પણ મારે સ્થાન સદિશનું સૂત્ર જોઈએ છે, સ્થાનાંતર સદિશનું સૂત્ર જોઈએ છે। અગાઉ મેં તમારી જોડે શું વાત કરી છે કે સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશને વ્યાખ્યાયિત કર્યું, એની વ્યાખ્યાઓ મેળવી આપણે બરાબર, સ્થાન સદિશની વ્યાખ્યા મેળવી હતી, સ્થાનાંતર સદિશની વ્યાખ્યા મેળવી હતી। હવે મારે એના સમીકરણો જોઈએ છે કે ભાઈ સ્થાન સદિશનું સૂત્ર અથવા સમીકરણ શું હોય, સ્થાનાંતર સદિશનું શું હોય, સરેરાશ વેગનું શું હોય, તત્કાલીન વેગનું સૂત્ર શું હોય બરાબર, એની ચર્ચા આપણે કરવાની છે પણ બધી વાતો દ્વિપરિમાણમાં મતલબ કે સમતલ। ઓકે, ચલો જ્યારે તમે સુરેખ પદ પર ગતિમાં હતા મતલબ કે એકલી આપણી હતી x અક્ષ અથવા તો એકલી y અક્ષ કોઈ પણ એક અક્ષ બરાબર, આ રહ્યું આપણું ઉદ્ગમ બિંદુને O નામ આપીએ। ચલો કોઈ પદાર્થ અહીંયાથી ગતિ કરે છે બરાબર અને અહીંયા પહોંચ્યો, હું એવું કહું છું કે આ અંતર કેટલું તો કે ભાઈ 5 મીટર જેટલું અંતર છે, આપણે 5 મીટર જેટલું અંતર છે। તો જ્યારે એક પરિમાણમાં ગતિ હતી, સુરેખ પદ પર ગતિ હતી તો કે ભાઈ પદાર્થનું સ્થાન, તો સ્થાન તમે શું દર્શાવતા હતા, હવે આ x અક્ષની વાત છે એટલે મોટા ભાગે આપણે સ્થાન એને આપણે x નામ આપતા, જો y અક્ષ પરની વાત હોય તો એને આપણે y નામ આપતા બરાબર, જેવી આપણી જરૂરિયાત। તો x બરાબર હું લખું 5 મીટર બરાબર, x બરાબર લખું 5 મીટર અને જો આપણી પાસે જો ગતિ મર્યાદિત હતી, મર્યાદિત એટલે x અક્ષ ઉપરની ગતિ એટલે કાં તો આમ જાય કાં તો આમ આવે, અને જો આ બાજુ આવે તો આપણે એને શું કરી દેતા હતા, રોલ કરી દેતા દિશા દર્શાવવા માટે। પણ હવે તમે દ્વિપરિમાણ ભણ્યા છો, હવે તમે દ્વિપરિમાણ ભણ્યા છો તો મારે પદાર્થનો સ્થાન સદિશ દર્શાવવો છે,
મારે પદાર્થનો સ્થાન સદિશ દર્શાવવો છે। જો આ પદાર્થ કઈ દિશામાં ગતિ કરી રહ્યો છે? ધન x અક્ષ। હવે ધન x અક્ષ ઉપર ગતિ કરી રહ્યો હોય તો ધન x નો એકમ સદિશ કયો છે? ધન x અક્ષ પરનો એકમ સદિશ કયો? એકમ સદિશ કયો? i કેપ કરો કે નહીં? અને y અક્ષ પરનો j કેપ। તો મારે અહીંયા આનું સ્થાન સદિશ દર્શાવવું હોય તો મારે શું લખવું પડે? 5 i કેપ મીટર। બરાબર, મારે શું લખવું પડે? 5 i કેપ મીટર। કે ભાઈ કોઈ પદાર્થ છે એ પદાર્થ કેટલું સ્થાન સદિશ? તો 5 i કેપ મીટર। મીનિંગ સમજી ગયા તમે? અહીંયા દિશા પણ દર્શાવી આપો, બરાબર, કે ધન x અક્ષની દિશામાં છે। હવે આવી નાની વાતો આપણે દ્વિપરિમાણમાં કરવાની છે અને આવી નાની વાતો દ્વિપરિમાણમાં કરતા હોય એટલે આપણી પાસે ફક્ત એક અક્ષ નહીં પણ આપણી પાસે બે અક્ષ છે। તો બે અક્ષ છે, આમ તો મેં તમને કીધું છે કે આ મારી x અક્ષ ગણી લો અને આ y અક્ષ ગણી લો। તો અહીં દર્શાવું છું કે ભાઈ આ આપણી x અક્ષ રહી અને આ એ રહી y અક્ષ। ઓકે, અને આ આપણું ઉદ્ગમ ઉદ્ગમ જેને આપણે o નામ આપ્યું છે। સારું, સ્થાન સદિશની વાત કરી છે, વ્યાખ્યા તો તમને ખબર છે। ચલો, કોઈ પદાર્થ અથવા કોઈ કણ ગતિ કરી રહ્યો છે અને ક્યાંક તો કેટલી સમયે એ પદાર્થ અહીંયા ક્યાંક p બિંદુ આગળ પહોંચે। આ બિંદુ નામ આપું છું p। તો આપણે વ્યાખ્યા શું કરી છે કે ભાઈ નિશ્ચિત બિંદુ વ્યામાસ પદ્ધતિનું જે ઉદ્ગમ બિંદુ છે એના અનુલક્ષીને આપણે વાત કરીએ છીએ। તો એ આપણું નિશ્ચિત બિંદુ કે ફિક્સ છે। તો નિશ્ચિત બિંદુને અનુલક્ષીને કોઈ પણ બિંદુ કે કણના સ્થાન દર્શાવતા સદિશને શું કહીશું આપણે? સ્થાન સદિશ। તો એ આ નિશ્ચિત બિંદુ જે તે બિંદુ p બિંદુ આપણે નામ આપ્યું છે એને જોડી કાઢીએ। ચલો, તો આ શું થઈ ગયું? આપણો સ્થાન સદિશ થઈ ગયું। અને અહીંયા જો મેં x અક્ષ ઉપર દર્શાવ્યું તો એમાં સ્થાન દર્શાવવા માટે મેં સિમ્બોલ શું આપ્યો? એમાં સ્થાન દર્શાવવા માટે સિમ્બોલ શું આપ્યો? તો x આપ્યો, બરાબર ને? એના સ્થાન દર્શાવવા માટે x આપ્યો। અહીંયા જ્યારે દ્વિપરિમાણ વાત કરું છું ત્યારે સ્થાન સદિશ માટે સિમ્બોલ આપું છું r અને સદિશ છે માથે એ તો મારવું પડશે। ચલો, તો આ રહ્યો આપણો સ્થાન સદિશ, બરાબર। તો આ જે સ્થાન સદિશ છે, હવે આ સ્થાન સદિશ આ જો મેં તમને હાલ દર્શાવ્યું કે x અક્ષ ઉપર હોય કારણ કે આ સ્થાન સદિશ છે ગમે ત્યાં હોઈ શકે, ગમે ત્યાં હોઈ શકે। જો x અક્ષ ઉપર હોય તો મારે એને દર્શાવવું કે તમને હાલ વાત કરી કે સ્થાન સદિશ x અક્ષ ઉપર હોય, બરાબર, એ અહીંયાથી આ ઉદ્ગમ બિંદુ રહ્યું અને પદાર્થ ક્યાંક અહીંયા પહોંચ્યો, બરાબર, પદાર્થ અહીંયા પહોંચ્યો, મારે આનું સ્થાન દર્શાવવું હોય તો હું અહીંયા શું દર્શાવું કે ભાઈ x બરાબર કેટલા? તો ચલો આ અંતર આપણે કંઈ માની લઈએ, બરાબર। આ અંતર કેટલું છે? 5 છે, બરાબર। 5 જ આપણે અંતર 5 મીટર દર્શાવીએ। તો શું લખું? 5 i કેપ મીટર લખ્યું આ x અક્ષ ઉપર। જો y અક્ષ ઉપર હોય, બરાબર, ફક્ત y અક્ષ ઉપર હોય કે પદાર્થ એ અહીંયા આ ઉદ્ગમ બિંદુ રહ્યું અને અહીંયાથી આટલું અંતર કાપ્યું, આ અંતર પણ કેટલું? ઉદાહરણ તરીકે દર્શાવું 5 મીટર। તો અહીંયા શું લખું? y બરાબર 5 j કેપ મીટર, બરાબર ને? જો x અક્ષ ઉપર હોય, y અક્ષ ઉપર હોય તો કોઈ પ્રશ્ન નથી, દિશા દર્શાવવા માટે એના એકમ સદિશ છે। પણ આવી રીતના, બરાબર, કોઈ સદિશ મારો પંચાળે ક્યાંક છે સમતલ, તો હું શું કરીશ? તો એના x અને y દિશામાંના ઘટકો વિચારું છું। ચલો ભાઈ, x અને y દિશામાંના ઘટકો એટલે શું કરતો તો આપણે યાદ કરો આગળ તો કે ભાઈ p બિંદુમાંથી x અક્ષ ઉપર લંબ દોર્યો, બરાબર, અને આને કંઈક નામ આપી દઉં છું, આને નામ આપું છું m। તો અહીંયા જે OM રચાયો એ OM સદિશ x અક્ષ ઉપર છે માટે એને નામ આપું છું, શું નામ આપું છું? એને x। x અક્ષ ઉપર છે માટે x નામ આપું, અંતર છે। જો અહીંયા y અક્ષ ઉપર છે એને નામ આપું છું y, બરાબર। આ મારો x સદિશ અને આ મારો y સદિશ, અહીંયા મેં દર્શાવ્યું x સદિશ અને y સદિશ, બરાબર। પણ x અક્ષ ઉપર છે તો હું શું લખી શકું? x i કેપ લખી શકું। આ y અક્ષ ઉપર છે તો શું લખી શકું? y j કેપ લખી શકું, બરાબર ને? અગાઉ આવું નવું કામકાજ આપણે શું કરતા? કોઈ a સદિશ લીધો, બરાબર, ઉદાહરણ તરીકે મેં ધાર્યું હતું કે મારી પાસે કોઈ સદિશ a છે, બરાબર, આવું આપણે આગળ ઉદાહરણ લીધું અને આ a સદિશના એ x અક્ષ પરનો લંબ દોર્યો, y અક્ષ પરનો લંબ દોર્યો, તો આ આપણો સદિશ કયો હતો? ax હતો,
બરાબર ax બરાબર ax i કે અને y અક્ષ પર શું લખતા હતા ay લખતા હતા મતલબ કે ay j કે આપણે ધારા કે આવો કોઈ સદિશ દર્શાવીએ તો તમને ખબર કે વાસ્તવમાં એક બી આવો કોઈ સદિશો તો છે જ નહીં આ તો આપણી ધારણા હતી કોઈ સદિશ એ માટે તો રિયલ કામકાજ એવું છે મારે શું દર્શાવવું છે પદાર્થનું સ્થાન તો કોઈ પણ પર્ટિક્યુલર સમય 5 સેકન્ડ 10 સેકન્ડ પદાર્થ અહીંયા છે તો એનું સ્થાન દર્શાવવા માટે સ્થાન સદિશ અને એ સ્થાન સદિશના x અને y દિશા મારા ઘટકો પાડ્યા ક્લિયર તો હવે આપણી થિયરી એ પણ લાગુ પડે છે કે ભાઈ મારી પાસે બે સદિશો x અને y બરાબર આ x અને y બંનેના પૂછડા અહીં જોડ્યું છે તો આ જે r છે એ r શું દર્શાવે આ બંનેનો પરિણામી સદિશ દર્શાવે બરાબર તો અહીં હું એમ કહું કે p બિંદુ આગળ p બિંદુએ પદાર્થનો સ્થાન સદિશ p બિંદુએ પદાર્થનો સ્થાન સદિશ શું થશે તો કે ભાઈ r બરાબર x y લખી શકું આ r શું થાય આ બંનેના સરવાળા સ્વરૂપનો થાય કે નહીં સભાજક સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે એવું કહે છે કે ભાઈ વિકર્ણ બંનેના સરવાળા સ્વરૂપે હોય હવે x એટલે તો એનું મૂલ્ય x છે બરાબર અને દિશા દર્શાવવા માટે i કે તો અહીંયા લખી શકું x i કે પ્લસ અહીંયા શું લખી શકાય તો y j કે આ રહ્યો આપણો સ્થાન સદિશ આ તો જો આ આપણું સ્થાન સદિશનું વ્યાપક સૂત્ર રહ્યું આ આપણું સ્થાન સદિશનું વ્યાપક સૂત્ર હવે એક્ચ્યુઅલી તમને ખબર છે કે ભાઈ અહીંયા શું હોઈ શકે તો ધારો કે કોઈ પદાર્થનું સ્થાન અહીંયા છે તો x અક્ષની દિશામાં કેટલું અંતર કાપ્યું તો ફૂટપટ્ટીથી તમે માપશો આ અંતર કેટલું તરીકે ઉદાહરણ તરીકે તો કે આ અંતર 3 મીટર છે બરાબર અને આ અંતર કંઈક 4 મીટર તો અહીંયા આપણે શું લખીએ આ x i કેપ ની જગ્યાએ 3 i કેપ લખીએ કે નહીં અને અહીંયા 4 મીટર છે તો અહીંયા શું લખીએ આપણે 4 જગ્યાએ લખીએ કે ના લખીએ એટલે આપણું સૂત્ર શું થાય છે 3 i કેપ 4 j સદિશ આ પ્રમાણે પણ આપણે વ્યાપક સૂત્ર બનાવીએ હવે જ્યારે પણ મારે કોઈ સ્થાન સદિશ લેવા હશે તો હું પહેલા વ્યાપક સૂત્રનો ઉપયોગ કરીશ પછી એમાં x અને y અક્ષ પર જે પણ સ્થાન હોય અંતર કાપ્યું હોય દર્શાવી દઉં ચલો સમજી ગયા તો સ્થાન સદિશ પહેલા સ્થાન સદિશની વ્યાખ્યા સ્થાન સદિશની વ્યાખ્યા શું કરીશું સાંભળી લો બરાબર તો કે ભાઈ નિશ્ચિત બિંદુ યમાસ પદ્ધતિનું ઉત્તમ બિંદુ હોય એને જ આપણે નિશ્ચિત બિંદુ લઈએ છીએ એને સંદર્ભ લઈએ છીએ તો નિશ્ચિત બિંદુથી કોઈ કણના નિશ્ચિત બિંદુને અનુલક્ષીને કોઈ કણના સ્થાન દર્શાવતા સદિશને સ્થાન સદિશ કહેવાય નિશ્ચિત બિંદુને અનુલક્ષીને કણ અથવા પદાર્થના સ્થાન દર્શાવતા સદિશને સ્થાન સદિશ કહેવાય વ્યાખ્યા સ્થાન સદિશને આપણે નિરૂપણ કરીશું r સદિશ વડે અને r સદિશનું સૂત્ર x i k y j ચલો સ્થાન સદિશની વ્યાખ્યા અને સ્થાન સદિશનું સૂત્ર જોઈએ મોટા ભાગે વ્યાખ્યા ક્યાંય પૂછાતી નથી બરાબર એટલે તો તમારી જોડે વ્યાખ્યા એટલી બધી રિપીટ કરાવતો નથી પણ વારે ઘડી આપણે નામ લઈએ એટલે યાદ રહી ચલો સ્થાન સદિશ હવે કોની વાત આવી સ્થાન સદિશ પછી તમને ખબર છે કોની વાત કરવાનો છું સ્થાનાંતર સદિશ ચલો સ્થાન સદિશ પછી સ્થાનાંતર તો હવે સ્થાનાંતર સદિશની વાત કરવી છે અગાઉ આપણે વાત કરી ગયા અને વ્યાખ્યા પણ કદાચ તમને યાદ આવતી હોય પણ આકૃતિ દોરો આકૃતિ પર વ્યાખ્યા જલ્દી યાદ આવે ચલો તો અહીં મારે દ્વિપરિમાણ દર્શાવવું છે તો ફરીથી હું શું કરવાનો છું x અને y અક્ષ દર્શાવી દઉં આ મારી y અક્ષ આ મારી x અક્ષ આ મારું ઉદ્ગમ ચલો અહીં કોઈ કણ ગતિ કરી રહ્યો છે બરાબર અહીં પણ કોઈ કણ ગતિ કરી રહ્યો છે બરાબર એનો ગતિપથ શબ્દ આવો કોઈ ગતિપથ હોય પણ મેં પર્ટિક્યુલર t બિંદુ આપ્યો t સમય એટલે કે આ કણ અહીંથી ગતિની શરૂઆત કરી અને 5 સેકન્ડ થી 5 સેકન્ડ અહીંયા 5 સેકન્ડે સ્થાન સદિશ r છે t સમય મતલબ કોઈ પણ સમય 5 સેકન્ડ ઉદાહરણ એવું કોઈને દર્શાવ્યું કે ચાલો કોઈ કણ ગતિ કરી રહ્યો છે એનો ગતિપથ હું દર્શાવું છું કે એનો ગતિપથ આ પ્રકારનો કંઈક છે બરાબર તો હવે અહીંયાથી આપણે ગતિની શરૂઆત થઈ છે t બરાબર 0 તો ક્યાં અહીંયા પહોંચ્યા એટલે એવું કહું કે t1 સમય કહું કેમ કે મારી વિડિયો પર સ્થાન સદિશ દર્શાવે એટલે t1 નામ t1 સમય એટલે વિચારો કે 5 સેકન્ડ
5 સેકન્ડે ત્રણ અહીંયા છે તો એનું સ્થાન સદિશ કરવો હોય તો એ આ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને જે તે કણના સ્થાન દર્શાવતા સદિશ અહીંયા જે કણ છે એને નામ આપું છું અહીંયા p1 નામ આપ્યું આને નામ આપું છું p1 બરાબર તો આ જે સ્થાન સદિશ છે એને નામ આપું છું r1 સમજી ગયા ચલો હવે પદાર્થ તો ગતિ કરી રહ્યો છે આ તો 5 સેકન્ડે કેવો 10 સેકન્ડે કોઈ અહીંયા નહીં હોત તો ગતિ કરે છે તો કે 10 સેકન્ડે ક્યાં પહોંચ્યો તો અહીંયા બરાબર તો આ બિંદુને નામ આપું છું p2 બિંદુ અને અહીંયા જે સમય છે અહીંયા 5 અને અહીંયા 10 સમય બદલાય માટે એને નામ આપું છું t2 સમય બદલાયેલો દર્શાવવા માટે t1 અને t2 એવા સમય દર્શાય એ તો તમે સમજી શકો અહીંયા તમે 2 લીધા હોય અહીંયા તમે તે કઈ અલગ સમય તો અહીંયા મારે સ્થાન સદિશ દર્શાવવો હોય તો અહીંયા સ્થાન સદિશ દર્શાવવો હોય તો આપણે શું કરી શકીએ કે ભાઈ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને p2 આગળ સ્થાન દર્શાવતો સદિશ એટલે મારો સ્થાન સદિશ ચલો આને થોડું સમજાય થઈ ગયો સ્થાન સદિશ અને આને નામ આપું છું r2 બે સ્થાન સદિશને દર્શાય બે કેમ દર્શાય તમે સમજી ગયા છો કેમ કે મારે સ્થાનાંતર દર્શાવવું તો અહીંયા ચલો હું નોટ કરું છું કે ભાઈ t1 સમયે p1 બિંદુએ સ્થાન સદિશ તો સ્થાન સદિશ શું છે ભાઈ તો એ r1 છે એટલે r1 બરાબર શું થાય તો સ્થાન સદિશનું વ્યાપક સૂત્ર જોઈ લો વ્યાપક સૂત્ર શું છે xik yjk પણ મારે તો બે સ્થાન સદિશ દર્શાવે છે તો અહીંયા બંધ નામ આપી દો બીજો હવે એને t2 નામ આપી દઈશ અલગ દર્શાવવા માટે તો આ જે સ્થાન સદિશ છે એ x અક્ષ ઉપર લંબગોળ હશે y અક્ષ ઉપર લંબગોળ હશે તો અહીંયા ચલો દર્શાવી દો બરાબર એ આ શું છે તો આ જે સદિશ છે એને હું x1 નામ આપી દઉં x1 એટલે x1 ik બરાબર ને x અક્ષ ઉપર એ જ પ્રમાણે એ અહીંયા આપણે દર્શાવીએ તો આ જે સદિશ છે એ મારો કયો થશે સોરી y1 થશે અને y1 બરાબર એટલે કે y1 જે કે y અક્ષ ઉપર છે એટલે જે કે લખું તો એ સ્થાન સદિશ r1 શું થયો x1 ik y1 jk થયો સમીકરણ બરાબર ક્યારે p1 સમયે p1 બિંદુ આગળનો સ્થાન હવે એ જ પ્રમાણે હું શું કહું છું કે ભાઈ p2 સમયે p2 બિંદુએ સ્થાન સદિશ તો લખો તો એને મેં r2 નામ આપ્યું છે બોલી કાઢો જલ્દી r2 બરાબર શું થશે p2 i cap ચલો આને આપણે નામ આપી દઈએ છે x1 1 નામ આપવાનું કારણ એ હતું કે બીજો છે તો એને શું નામ આપી શકો તો અહીં શું લખું x2 i cap y2 j cap સમજી શકો છો અલગ દર્શાવવા માટે આને 1 નામ આપ્યું અને 2 નામ આ આપણો સ્થાન સદિશ જે છે એને નંબર આપું છું 2 અને આ પણ તમે દર્શાવો તો આકૃતિ દર્શાવી શકાય કે ભાઈ એ આ x અક્ષ ઉપર લંબ દોરું તો અહીંયાથી અહીંયા સુધી આ સદિશ જે છે એ કયો થાય આખો સદિશ તો x2 y કેમ થાય અને એ અહીંયા દર્શાવો તો આ જે સદિશ બને એ કયો બને તો y2 જે કે બને ઉગમ બિંદુ છે તરગળો તો આ વસ્તુ સમજાય છે આની આ વાત જો તમે એક પરિમાણમાં કરી હોય મતલબ કે x અક્ષ ઉપર જ કરી હોય તો આ ઉગમ બિંદુ ધારો કે અહીંયાથી અહીંયા સુધીનું અંતર બરાબર આ અંતરનું નામ આપો x1 આ અંતર x1 હવે પદાર્થ ત્યાં બીજી ગતિ કરે છે એટલે મેં એવું કીધું કે t1 સમય અહીંયા પહોંચ્યો કેટલે પહોંચ્યો તો x1 મીટર અંતરે પહોંચ્યો હવે આગળ ત્યાં પદાર્થ ગતિ કરે છે તો આગળ જવાનો તો હવે એવું તો t2 સમય અહીંયા આવે t2 સમય આ પોઈન્ટ આગળ આ પોઈન્ટનું નામ આપીએ p1 આ પોઈન્ટનું નામ આપીએ p2 તો અહીંયા પહોંચ્યો તો અંતર કેટલું તો ઉગમ બિંદુથી માપવાનું તો અંતર કેટલું થશે તો ભાઈ x2 અંતર બરાબર t1 સમયે p1 બિંદુ આગળ અંતર કેટલું x1 મીટર t2 સમયે p2 બિંદુ આગળ અંતર કેટલું x2 મીટર ચલો હું એ સ્થાનાંતર કહું સ્થાનાંતર કેટલું થાય
અહીંયા સ્થાનાંતર કેટલું થાય? x2 minus x1. ચલો x2 minus x1 સ્થાનાંતર એટલે આટલું એ આ x2 માંથી x1 બહાર કરો તો હજુ કેટલું આટલું વધ્યું ને તો આપણું x2 minus x1 અને x2 minus x1 એને તમે કેવી રીતના લખતા હતા ડેલ્ટા x ડેલ્ટા એટલે ફેરફાર x એટલે સ્થાન તો તમે સ્થાનનો ફેરફાર એટલે સ્થાનાંતર જ થયું ને તો સ્થાનાંતર એટલે x2 minus x1 આ કેમ આપણે આ રીતના તો ફક્ત x અક્ષની વાત હતી માટે જો y અક્ષની વાત હોય તો શું કરો ડેલ્ટા y બરાબર y2 minus y1 સમજાય છે આ બધું તમે ભણી નાખ્યા સુરેખ પર ગતિ પણ હવે મારી પાસે બે અક્ષો છે x છે y છે એટલે આવું કામ નહીં કરું હવે અહીંયા મારે જો સ્થાનાંતર દર્શાવવું હોય તો સ્થાનાંતર સદિશ દર્શાવવાનો છે સ્થાનાંતર સદિશની આપણે વ્યાખ્યા અગાઉ પણ જોઈ કે ભાઈ કણના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન કણના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનને જોડતો સદિશ તો એ આ બંનેને જોડતો સદિશ દોરી દો આ શું છે આને નામ આપું છું ડેલ્ટા r જેમ અહીંયા ડેલ્ટા x નામ આપતા અહીંયા r છે ડેલ્ટા r નામ આપ્યું પણ સદિશ છે માટે તીર મારી દીધું મને ખબર નહીં પડતી કે આટલા લેવલ સુધી ક્લાસમાં એન્ટ્રી થવાનો કોઈ મતલબ કરો ચલો આ આપણો થઈ ગયો ડેલ્ટા r હવે આ આપણો સ્થાનાંતર સદિશ છે તો હવે મારે સ્થાનાંતર સદિશ ડેલ્ટા r નું સૂત્ર જોઈએ છે મારી પાસે સ્થાન સદિશ r નું સૂત્ર થઈ ગયું ચલો મારે સ્થાનાંતરનું સૂત્ર જોઈએ છે તો એના માટે જો અહીંયા કરી નાખો શું કર્યું x2 x1 કર્યો તો અહીંયા શું કરીશું r2 r1 કરી શકાય કે નહીં બરાબર r2 r1 કરી શકાય ચલો અહીંયા સ્થાનાંતર સદિશ બરાબર કણનો અથવા પદાર્થ કણનો સ્થાનાંતર સદિશ કણ કો બરાબર આપણે એવું બોલીએ ઘણીવાર કે ભાઈ કોઈ કણ ગતિ કરે છે કોઈ એવું કહે કે ના પદાર્થ ગતિ કરી રહ્યો છે બરાબર તો એ પદાર્થનું સ્થાનાંતર સદિશ લખી ચલો સ્થાનાંતર સદિશ એટલે એને દર્શાવવું ડેલ્ટા r સદિશ બરાબર સ્થાનાંતર સદિશ એટલે ડેલ્ટા બરાબર ડેલ્ટા એટલે શું દર્શાવે છે તફાવત દર્શાવે છે ફેરફાર દર્શાવે છે ડેલ્ટા r એટલે શું લખવું તો r2 r1 લખાય કે નહીં જેમ x અક્ષ ઉપર શું કર્યું x2 x1 લખ્યું તો અહીંયા r2 r1 ચલો હવે r2 અને r1 સદિશો તમને ખબર છે r1 r2 અને r1 લખી દો તો ભાઈ r2 એટલે શું છે તો કે ભાઈ x2 i cap y2 j cap માઈનસ r1 કયો છે તો મેં પણ નામ આપ્યું છે x1 i cap y1 j cap બરાબર આ મારું ડેલ્ટા હવે જો આગળ આપણે એક બીજું કામ કરી રહ્યા છીએ સદિશોના સરવાળા માટેની બેઝિક રીત બરાબર ત્રિકોણની રીત અને આપણી જે સબાચરની રીત છે તો આપણી આલેખની રીત કરી એ સિવાય બીજી બેઝિકની રીત ભણ્યા હવે અહીંયા ક્યાં બેઝિકની રીત એપ્લાય કરીશું જોઈ લો બરાબર પહેલા તો કૌંસ છૂટો પાડી દઉં તો શું થશે કે ભાઈ x2 i cap y2 j cap minus x1 i cap minus y1 j cap થઈ ગયું ચલો કૌંસ છૂટો હવે જો બેઝિકની રીત યાદ આવતી હોય તો કે ભાઈ i cap ના સરવાળા બાદબાકી થાય અને j cap ના સરવાળા બાદબાકી થાય તો અહીંયા i cap વાળા જોઈ લો અને j cap વાળા જોઈ લો એમના વચ્ચે સરવાળા બાદબાકી શક્ય બને તો જો ગોઠવણ કરીને સીધું લખું છું સમજી લો x2 x1 i cap y2 y1 j ખ્યાલ આવી ગયો છે હું માનું છું કે ચલો ખબર પડી ગઈ આ બે જોડેલો તો પછી એમાંથી કોમન કાઢો i cap બરાબર પણ આપણે ડાયરેક્ટ લખીએ આ બંને x2 x1 i cap અહીંયા y2 y1 j થઈ ગયું ચલો હવે x2 x1 એટલે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન પણ ક્યાં તો x અક્ષ ઉપર અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન જ છે પણ ક્યાં છે x અક્ષ ઉપર અહીંયા અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન પણ ક્યાં તો y અક્ષ ઉપર તો આની જગ્યાએ x2 x1 ની જગ્યાએ ડેલ્ટા x ના લખી શકું
લખ્યું ને આગળ મેં તમને દર્શાવ્યું ડેલ્ટા x i કે પ્લસ અહીંયા લખું ડેલ્ટા y જે કે આ શું છે મારો તો ડેલ્ટા r. ચલો ડેલ્ટા r મતલબ સ્થાનાંતર સદિશ. તો સ્થાનાંતર સદિશનું સૂત્ર આવે x અક્ષ ઉપરનું સ્થાનાંતર અને y અક્ષ ઉપરનું સ્થાનાંતર અને આ રહ્યો આપણો સ્થાન સદિશ. તો જો અગાઉ આપણે ફક્ત બંનેની વ્યાખ્યા મેળવી બરાબર કે ભાઈ સ્થાન સદિશની વ્યાખ્યા શું તો કે નિશ્ચિત બિંદુને અનુલક્ષીને કર્ણના સ્થાન દર્શાવનાર સદિશને સ્થાન સદિશ કહેવાય. સ્થાનાંતર સદિશની વ્યાખ્યા શું તો કર્ણના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનને જોડતા સદિશને સ્થાનાંતર સદિશ કહેવાય. બંનેની વ્યાખ્યા. હવે બંનેના સમીકરણો અથવા તો સૂત્રો તો બંનેના સમીકરણો દર્શાવી રહ્યું છું. આ રહ્યું સ્થાન સદિશ માટેનું સૂત્ર અને આ રહ્યું સ્થાનાંતર સદિશ માટેનું સૂત્ર. ચલો હવે અગત્યની સૂચના એ કે મોટા ભાગે પરીક્ષામાં પૂછાતું નથી. બરાબર તમને ખબર પડી ગઈ હશે કે સાહેબ આવું કંઈ કહેવાનું છે પણ આ વસ્તુ જાણવું જરૂરી છે. બરાબર આનો આપણે દાખલાઓનો કેનો ઉપયોગ કરીશું. બરાબર આ સૂત્રો સીધા આપણે એપ્લાય કરીશું. બરાબર ચલો સ્થાન સદિશ સ્થાનાંતર સદિશ વિશે વાત કરી લો પછી થોડા આગળ અને કોઈ પ્રશ્ન હોય તો કરજો. આપણે પ્રશ્ન કરવા જેવું કંઈ છે નહીં બારે બતાવી. અને ભાઈ જે લેટ આવે છે ને આપણે 11 વાગ્યાનો ટાઈમ છે બરાબર 11 વાગે આવી જાવ. આમ તો જો જ્યારે ક્લાસ ચાલુ હતો ને ત્યારે જે અવિનાશ ક્લાસનો ટાઈમ હોય લેટ આવે ને તો હું એને એવું કહેતો હતો કે ભાઈ લેટ આવવા વાળો ચા લઈને આવે. અહીંયા તો એવું શક્ય જ નહીં. સારું ચલો સ્ક્રીનશોટ લેવાઈ ગયો હશે. આગળ હવે વાત કરવી છે ચલો સાની વાત કરવાનો છું. મેં આપકો પહેલા તમને ઇન્ટ્રોડક્શનમાં કહી દીધું કે હું શું વાતો કરવાનો. પહેલી વાત સ્થાન સદિશની થઈ. બીજી વાત કોની થઈ તો કે ભાઈ બીજી વાત આપણે સ્થાનાંતર સદિશની કરી. હવે સ્ટ્રેટ પથ પર ગતિની અંદર પહેલા તમે પથ લંબાઈની વાતો કરી, સ્થાનાંતરની વાતો કરી, પછી કોની વાતો કરી હતી એક ભૌતિક રાશિ જેનું નામ છે વેગ. વેગ નામની ભૌતિક રાશિ જો એ તમે સમજી ગયા છો ને આ x અક્ષ ઉપરનું સ્થાનાંતર એટલે એ આના પર અક્ષ ને આ આપણું y અક્ષ એટલે અહીંયા આ આપણો ડેલ્ટા y થઈ જાય આ આપણો ડેલ્ટા x બની જાય. r2 - r1 કરો એટલે x અક્ષ ઉપર આપણે પેલું સુરેશ પદ પદ્ધતિ સમજાય કે ભાઈ આ ડેલ્ટા x રહે. તો ચાલો ચાલો આ આકૃતિ રાખવાનું કારણ એ છે કે મારે સરેરાશ વેગ સમજાવો. તમે કહો કે સરેરાશ વેગ શું સમજાવો આવડે છે. આ સાચી વાત છે તમને આવડે છે પણ એની આપણે દ્વિપરિમાણમાં ચર્ચા કરી સરેરાશ વેગ. ચલો સરેરાશ વેગ તમે ભણી રહ્યા છો. આમ તો નોર્મલી વેગ બોલવું એટલે તમારા મગજમાં એક સૂત્ર આવી જવું જોઈએ. સૂત્ર કયું તો વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમય. બરાબર તો કે સરેરાશ વેગ. સરેરાશ વેગનું સૂત્ર શું છે તો પદાર્થે કરેલું સ્થાનાંતર ભાગ્યા એ માટે લાગતો સમય. બરાબર આપણે કોઈ પદાર્થની ગતિની વાત કરી રહ્યા છીએ તો સરેરાશ વેગ એટલે શું લખવું પદાર્થે કરેલું સ્થાનાંતર ભાગ્યા તે માટે લાગતો સમય. ચલો કોઈને સરેરાશ વેગ માટેનું સરેરાશ વેગ તમે જ્યારે એક પરિમાણમાં ભણ્યા હાલ આ તો મારે દ્વિપરિમાણમાં કરવી છે પણ તમે એક પરિમાણમાં ભણ્યા તો તમને યાદ હશે સરેરાશ વેગ માટે તમે v દર્શાવતા બરાબર. પછી સરેરાશ છે તો સરેરાશ દર્શાવવા માટે ઉપર બાર કરતા અથવા તો બીજો સિમ્બોલ આ v લખી અને નીચે જે સરેરાશ લખી આ રેખા પર તમે સરેરાશને દર્શાવી શકો. હજુ ત્રીજો સિમ્બોલ તો બંને બાજુ આ પ્રકારના બ્રેકેટ કરી એનો મતલબ સરેરાશ અને સરેરાશ વેગ. તો આપણે જે સંકેત ઉપયોગ કરીશું આમ તો ઉપર બાર પણ કરી શકું પણ તમને ખબર છે મારે અહીંયા સદિશ લેવાનો છે ઉપર ઓલરેડી તીર તો હશે જ. સદિશ માટેનું તીર વાળું ચિહ્ન હશે એટલે બાર વાળો સંકેત નહીં લેતા પણ બંને બાજુ બ્રેકેટ એટલે આ શું થયું વેગની સરેરાશ.
હવે જો મારી વાત ફક્ત x અક્ષ પરની હોય, એક પરિમાણની હોય, તો આપણે શું લખતા હતા? સરેરાશ લઈ એટલે સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. યાદ કરો, ડેલ્ટા x ભાગ્યા ડેલ્ટા t. બરાબર ને? ડેલ્ટા x ભાગ્યા ડેલ્ટા t થાય કે નહીં? સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. સ્થાનાંતર ક્યાં હોવાનું? ફક્ત x અક્ષ ઉપર હોવાનું. તો x અક્ષનું સ્થાનાંતર એટલે ડેલ્ટા x, અને એ માટે લાગતો સમયગાળો એટલે એ આ t2 રહે. એટલે t2 t1 કરો એટલે સમયગાળો મળી ગયો. અહીંયા આપણે શું લખતા હતા? યાદ કરો, x2 x1 ભાગ્યા t2 t1 સરેરાશ બે. આવું કામ કરતા હતા ને? પણ આ કામ ક્યારે? એક પરિમાણમાં, એટલે કે સુરેખ પદ્ધતિની અંદર શક્ય છે, કેમ કે એમાં x એકલી x એટલે એવું મેસેજ છે કે x અક્ષની વાત એકલી y અક્ષ પણ લઈ શકો, એકલી z અક્ષ પણ લઈ શકો, પણ કોઈ પણ એક જ અક્ષ. અહીંયા મારી પાસે બે અક્ષોની વાત છે. આ વાત એક પરિમાણમાં થઈ. તમારે દ્વિપરિમાણમાં વાત કરવી છે. તો દ્વિપરિમાણમાં વાત કરવી છે તો શું કરવું જોઈએ? સરેરાશ વેગ છે, બરાબર? તો સરેરાશ વેગ, તો વેગ સદિશ છે મારી પાસે. વેગ કેવી સદિશ ભૌતિક રાશિ છે ને? તો સરેરાશ છે. સરેરાશ વેગ સદિશ એટલે એને જો દર્શાવો. એક તો વેગ માટેનો સંકેત b, વેગ સદિશ માટેનો સંકેત ઉપર તીર માર દીધું એટલે સદિશ થઈ ગયો. હવે સરેરાશ માટેનો સંકેત એટલે બંને બાજુ બ્રેકેટ કરી દીધા. ચલો, સરેરાશ વેગ સદિશ થઈ ગયું. બરાબર. પદાર્થિત કરેલું સ્થાનાંતર. હવે સ્થાનાંતર અહીંયા જે સ્થાનાંતર હતું એ ફક્ત x અક્ષ ઉપર હતું. હવે x અને y અક્ષ પરનું સ્થાનાંતર એટલે શું થાય? ડેલ્ટા r વડે દર્શાવાય કે નહીં? તો આને હું લખું છું ડેલ્ટા r સદિશ. અને તે માટે લાગતો સમયગાળો. સમયગાળો એટલે તમે શું કરો કે ભાઈ અંતિમ સમય ઓછા પ્રારંભિક સમય, મતલબ કે t2 t1 એટલે એને હું લખું છું ડેલ્ટા t વડે. ઓકે, તો આ આપણે શું થયું? સરેરાશ વેગ સદિશ થયો. સરેરાશ વેગ સદિશ જો તમને વેગ કે બરાબર એક પરિમાણમાં કે તો તમે સૂત્ર આખું લખો ડેલ્ટા x ભાગ્યા ડેલ્ટા. તો દ્વિપરિમાણમાં કે તો સૂત્રમાં ફેરફાર શું કરી દો છો? સ્થાનાંતર સદિશ માટે ડેલ્ટા r છે, બરાબર? ચલો ક્લિયર. હવે તમે r ને જાણો છો. સ્થાન સદિશ r નું સૂત્ર શું હતું? સ્થાન સદિશ r નું સૂત્ર શું? બોલો ભાઈ બોલો. સ્થાન સદિશ r નું સૂત્ર બોલો. આ લખ્યું ને આપણે પહેલા સ્થાન સદિશ લખ્યું, પછી સ્થાનાંતર સદિશ નું સૂત્ર લખ્યું. નહીં બોલું? સારું. x i કેપ હા, y j cap. ઓકે, x i cap plus y j cap. બરાબર? આ સૂત્ર તો આપણને પાક્કું ખબર છે સ્થાન સદિશ માટે. અને સ્થાનાંતર સદિશ નું કે તો શું લખવાનું આપણે? ડેલ્ટા r બરાબર ડેલ્ટા x i cap ડેલ્ટા y j cap. ઓકે છે? ચલો આ રહ્યું r નું સૂત્ર. તો અહીંયા આ જે r છે એ આની જગ્યાએ આ સૂત્ર લખી શકો ને? તો ફેરફાર કરો કે ભાઈ ડેલ્ટા તો ખરો, ફેરફાર તો ખરો. હવે આની જગ્યાએ લખ્યું છું x i cap plus y j cap ને ભાગ્યા ડેલ્ટા t. તો છે ચલો અહીંયા ડેલ્ટા મલ્ટીપ્લાય કરી દો તો શું થશે? ડેલ્ટા x i cap plus ડેલ્ટા y j cap ભાગ્યા ડેલ્ટા t. કોના માટે? તો સરેરાશ વેગ સદિશ એક સૂત્ર આપણે આ લઈ શકીએ છીએ. તો હજુ પણ આ સૂત્રમાં થોડો ફેરફાર કરો, બરાબર? સ્થાન સદિશનું સૂત્ર તો તમને હવે આવડે છે. સ્થાન સદિશ તમે ભણી રહ્યા છો. હજુ આ સૂત્રમાં થોડો ફેરફાર કરો તો આને આ રીતના લખી શકું છું. આ સરેરાશ વેગ છે. હવે અલગ અલગ દર્શાવો તો ડેલ્ટા x ભાગ્યા ડેલ્ટા t બરાબર i cap પ્લસ ડેલ્ટા y ભાગ્યા ડેલ્ટા t j cap. તો ડેલ્ટા x ભાગ્યા ડેલ્ટા t i cap ડેલ્ટા y ભાગ્યા ડેલ્ટા t j cap. તો આ રહ્યો આપણી પાસે બીજું સૂત્ર. ચલો હજુ ડેલ્ટા x ભાગ્યા ડેલ્ટા t એટલે તો ડેલ્ટા x ભાગ્યા ડેલ્ટા t એટલે શું છે? સ્થાનાંતર ભાગ્યા સમય છે કે નહીં? અને સ્થાનાંતર ભાગ્યા સમય એટલે શું થાય? વેગ થાય. પણ આ ક્યાં? તો x અક્ષ ઉપર. અહીંયા પણ સ્થાનાંતર ભાગ્યા સમય એટલે શું છે? વેગ છે. પણ ક્યાં? તો y અક્ષ ઉપર. તો જો અહીંયા હું આ રીતના લખી શકું. વેગ આ રહ્યો આપણો સરેરાશ વેગ સદિશ. હવે આને
x અક્ષ પરનો વેગ છે પણ સરેરાશ તો એને હું દર્શાવું છું vx સરેરાશ ik પ્લસ અહીં vy સરેરાશ jk ખ્યાલ આવી ગયો સ્થાનાંતર ભાગ્યા સમયગાળો એટલે શું થયું વેગ થયો ને બરાબર બંને બાજુ ભેગા છે એટલે સરેરાશ વેગ કરો પણ કયો તો x અક્ષ પરનો તો એને vx નામ આપી દીધું અહીંયા પણ સરેરાશ વેગ પણ y અક્ષ પરનો તો એને પણ vy નામ આપી દીધું આવી ગયું તો તમારી પાસે જો સરેરાશ વેગ સદિશની વાત કરે તો સરેરાશ વેગ સદિશનું સૂત્ર આ સરેરાશ વેગ સદિશનું સૂત્ર તમારું આ હવે તમને એમ પૂછે કે ભાઈ સરેરાશ વેગ છે એ કઈ દિશામાં અને દિશા દર્શાવો તમે સરેરાશ વેગ સદિશનું મને સૂત્ર આપી દીધું હા ઓકે ચલો આ રહ્યું સૂત્ર પણ સરેરાશ વેગ સદિશ કઈ દિશામાં તો સરેરાશ વેગ સદિશ હંમેશા સ્થાનાંતરની દિશામાં હોય જે દિશામાં સ્થાનાંતર થતું હોય એ દિશામાં સરેરાશ વેગ સદિશ હોય તો આપણે એક નોંધ કરી લઈશું કે ભાઈ સરેરાશ વેગ એ સરેરાશ વેગની દિશા સ્થાનાંતર સદિશની દિશામાં હોય છે સરેરાશ વેગ જે છે એની દિશા કઈ તો જે સ્થાનાંતર સદિશની દિશા છે આ રહ્યો આપણો સ્થાનાંતર સદિશ કણનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાને જોડતો સદિશ એટલે આપણે કયો થયો સ્થાનાંતર સદિશ તો જે દિશામાં સ્થાનાંતર સદિશ છે એ જ દિશામાં સરેરાશ વેગની દિશા હોય ચલો ક્લિયર સરેરાશ વેગ બરાબર પણ દ્વિપરિમાણ આ રહ્યું દ્વિપરિમાણ માટે સૂત્ર ચલો સરેરાશ વેગ તમે ભણ્યા આ એક પરિમાણ આ દ્વિપરિમાણ હવે હું તમને કહું છું તમે સરેરાશ વેગ પછી તત્કાલીન વેગ નતા ભણ્યા તત્કાલીન વેગ ભણ્યા હતા કે નહીં આ કદાચ નહીં બોલતો હા સર હા તો તત્કાલીન વેગમાં શું કર્યું કઈ યાદ આવે છે તત્કાલીન વેગ અથવા એનું બીજું પણ નામ આપણે કહેતા હતા તાત્ક્ષણિક વેગ તત્કાલીન વેગ અથવા તાત્ક્ષણિક ત્વરિત એ સમય એટ અ ટાઈમ dv ભાગ્યા dt હા શું ફરીથી બોલો dv ભાગ્યા dt dv ભાગ્યા dt ને dx ભાગ્યા dt યાદ આવતું હશે તમે તત્કાલીન વેગ ભણ્યા એટલે શું કામ કર્યું ચલો યાદ કરાવું છું તો તત્કાલીન વેગમાં આ જે સરેરાશ વેગ છે ને તો પહેલું તો તમને કહી દઉં કે તત્કાલીન વેગ શોધવા માટે મારી પાસે કોઈ નવો નિયમ નથી આ પદાર્થ ગતિ કરી રહી છે બરાબર રેન્ડમલી ગમે તો આ પદાર્થ ગતિ કરે એટ અ ટાઈમ એક્ઝેક્ટ આ ટાઈમે એનો વેગ શું બરાબર એ મારે જાણવો છે તો એના માટે હું કરી શું શકું તો સરેરાશ વેગ શોધી શકું બરાબર સરેરાશ વેગ શોધી શકું અને સરેરાશ વેગમાં જે સમયગાળો છે એ સમયગાળાને ખૂબ નાનો કરી દઉં સમયગાળાને ખૂબ નાનો કરી દઉં તો મને શું મળે તત્કાલીન વેગ મળે આવું ક્યાંક ભણ્યા છે બરાબર સમયગાળો છે સમયગાળાને નાનો કરો તારી એક ઉદાહરણ આવું હું અહીંયાથી પાલનપુર ગયો બરાબર તો પાલનપુરનો જે આખો સમયગાળો છે બરાબર આ સરેરાશ વેગ હું શોધી રહ્યો સરેરાશ વેગ હું શોધી રહ્યો છું સ્થાનાંતર મેં હું એવું કહું કે સ્થાનાંતર મેં પાટણથી પાલનપુર એટલે 65 કિલોમીટર જેટલું સ્થાનાંતર કરી 65 કિલોમીટર જેટલું અંતર મેં ટોટલ કાપ્યું છે બરાબર અહીંયાથી ત્યાં સુધી એટલે 0 થી 65 એટલે 65 સ્થાનાંતર થયું તો 65 કિલોમીટર જેટલું સ્થાનાંતર કર્યું એ સમય દરમિયાન સરેરાશ વેગ છે તો એમાં સમયગાળો કેટલો તમે 1.5 કલાક લીધો 1.5 કલાક લીધો પણ એ જે 1.5 કલાકનો સમયગાળો છે એને નાનો કરતો હતો 1 કલાક કરો બરાબર 1 મિનિટ કરું 1 સેકન્ડ કરું હજુ પણ નાનો તો સમયગાળો નાનો એટલે કેટલો નાનો તો જો મેં તમને કીધું કે 0.0001 તો આથી પણ નાનો બરાબર મેં નહીં સિવાય ભાઈ કીધું પણ સમયગાળો બહુ જ નાનો કરીએ લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 આવું કામ કર્યું આપણે તો સમયગાળો બહુ નાનો થાય તો આપણને સરેરાશ વેગની જગ્યાએ શું મળી જાય સરેરાશ વેગની જગ્યાએ તત્કાલીન વેગ મળી જાય તો આવું કંઈ કામ કર્યું યાદ કરાવો
વેગ માટે તમે શું કરીશું? તમે લિમિટ ડેલ્ટા ટી ડેશ ટુ 0 ડેલ્ટા x ભાગ્યા ડેલ્ટા t, પછી તમે લખતા હતા dx ભાગ્યા dt. આ તમારો v રહ્યો. આવું જ કરતા હતા. હા સર. જો આ લિમિટ ડેલ્ટા ટી ડેશ ટુ 0 એનો મીનિંગ શું થયો કે સમયગાળો શૂન્યની એકદમ નજીક લઈ જાય. જો શૂન્ય ના કરી શકાય, શૂન્ય ના કરી શકાય પણ સમયગાળામાં જો શૂન્યની એકદમ નજીક એટલે બહુ નાનું મૂલ્ય, જેટલું નાનું તમે લઈ શકો. બરાબર, પછી એટલું બધું નાનું ના લઈ શકો કે જેની ગણતરી ના થાય. બરાબર, તો સમયગાળો ખૂબ નાનો કરો, ડેલ્ટા ટી ડેશ ટુ 0 ની નજીક લઈ જાઓ તો ડેલ્ટા x ભાગે ડેલ્ટા t છે. જો મેં તમને અગાઉ પણ કીધું કે આ ડેલ્ટા શું દર્શાવે? ડેલ્ટા એટલે ફેરફાર. બરાબર, અહીં સ્થાનનો ફેરફાર, અહીં સમયનો ફેરફાર. આ જે ફેરફાર છે, હવે અહીંયા ડેલ્ટાની જગ્યાએ શું દર્શાવે? મેં d દર્શાવે. એટલે d એ શું દર્શાવે? ફેરફાર. ડેલ્ટા ફેરફાર છે, d પણ ફેરફાર છે, પણ આ ફેરફાર મોટો છે અને આ ફેરફાર કેવો? નાનો છે. ધારો કે ઉદાહરણ લો તો અહીંયા જે સ્થાન છે, બરાબર, અહીંયા જે ફેરફાર છે એ તમે કેટલા 65 કિલોમીટરની વાત કરો છો. સમય છે 1.5 કલાકની વાત કરો છો અને અહીંયા સમયગાળો તમે બહુ નાનો કરી દીધો, સેકન્ડમાં જતા રહે. એટલે ફેરફાર જ્યારે નાનો છે ત્યારે d સિમ્બોલ વાપરો, ફેરફાર મોટો હોય તો ડેલ્ટા સંકેત વાપરો. તમે આવું લખતા હતા v બરાબર dx ભાગ્યા dt, અથવા તો પછી આને તમે આ રીતના પણ વાંચતા હતા, યાદ કરાવજો. સ્થાનનું સમય સાપેક્ષ વિકલન શું આપે? તત્કાલીન વેગ આપે. આવું ભણ્યા હતા ને સુરેખ પથ પર ગતિની અંદર. સ્થાનનું સમય સાપેક્ષ વિકલન એટલે શું આપે? તત્કાલીન વેગ. વિકલન અને સંકલનના હું માનું છું ત્યાં સુધી શિવાભાઈ સાહેબે થોડા ફોર્મ્યુલા યાદ કરાયા છે. બરાબર, ચલો આપણે જરૂરિયાત ઊભી થશે એ સમય તમને યાદ કરાય છે. હાલ નથી યાદ કરાય, ફોટો નોટ લેવો એ શું. ચલો તત્કાલીન વેગ ઉપર આવી ગયો. હવે અહીંયા મેં જે વાતો કરી ને એ કેવી હતી? એક પરિમાણમાં હતી. એની એ વાતો સામે કરવી છે મારે દ્વિપરિમાણ. તો દ્વિપરિમાણમાં સરેરાશ વેગ એટલે આ. દ્વિપરિમાણમાં સરેરાશ વેગ એટલે હું આ રીતના લખું કે v બરાબર સદિશ આપો એની પાસે સરેરાશ ડેલ્ટા r ભાગ્યા ડેલ્ટા t. ઓકે, આ રહ્યું મારું સરેરાશ. હવે મારે શું કરવું છે? તો તત્કાલીન વેગ જોઈએ છે. એટલે અહીંયા સમયગાળો જે છે એ શૂન્યની બિલકુલ નજીક લઈ લો. એટલે એનું એક કામ ફરીથી લિમિટ ડેલ્ટા t ડેશ ટુ 0 ડેલ્ટા r ભાગ્યા ડેલ્ટા t. એટલે હવે આ ડેલ્ટા નાનો થઈ ગયો એ મને શું કરશે? dr ભાગ્યા dt થઈ ગયું. અને આ મારી પાસે શું થઈ ગયું? તો આ સરેરાશ જતી રહી. સરેરાશ જતી રહી. આ શું થઈ ગયું? તત્કાલીન વેગ થઈ ગયો. આ તત્કાલીન વેગ. કેમ? ફેરફાર નાનો થઈ ગયો. આ ફેરફાર મોટો, આ ફેરફાર નાનો. એટલે આ શું થઈ ગયું? તત્કાલીન વેગ. સમયગાળો બહુ નાનો કરી દીધો મેં, dt કરી દીધો. dt એટલે બહુ નાનો સમયગાળો. હવે પાછો ઉઠી ના રાખતા સાહેબ આટલું લખેલું લાગતો હજુ જેટલો નાનો કરી શકાય એટલો. બરાબર, કોઈ એમ કે મારે 1 મિનિટથી નાનો નહીં થતો સમયગાળો તો 1 મિનિટ. બરાબર, આ રહ્યો મારો તત્કાલીન વેગ. પેલો તત્કાલીન વેગ. જો જે લોકો સ્થાનાંતર, સરેરાશ વેગ, તત્કાલીન વેગ, સરેરાશ પ્રવેગ, તત્કાલીન પ્રવેગ આ બધું સુરેખ પથ પર ગતિ ભણીને આવ્યા છે ને એમને આ સરળ લાગશે. જે સુરેખ પથ પર ગતિ ભણીને આવ્યા છે એમના માટે એવું ને એવું કામ થોડું રિપીટ થતું હોય ને એવું લાગશે. એટલે એમના માટે મુદ્દાઓ સરળ પડશે. જે આગળ સુરેખ પથ પર ગતિ મેં નથી ભણ્યા એમને થોડું કદાચ ડાઉટ થાય. માટે હું જૂની નવી વાતો કમ્પેરિઝનમાં લઈ રહ્યો છું. ચલો હવે અહીંયા સ્થાન સદિશ આનું સૂત્ર તો તમને ખબર છે, હમણાં તમે મને કીધું, હું ફરીથી ભૂલી ગયો, યાદ કરાવો. સ્થાન સદિશનું સૂત્ર હમણાં તમે બોલ્યા. પણ dt સ્થાન સદિશ x I k plus y j k. JK. સ્થાન સદિશ, સ્થાનાંતર સદિશ આ બધા સૂત્રો યાદ રાખવા પડશે. આ સૂત્ર પણ યાદ રાખવું પડશે. આ બધા સૂત્રો યાદ હશે તો દાખલામાં સીધો ઉપયોગ કરશો. બરાબર, નહીં તો નહીં કરી શકો. ચલો હવે અહીંયા જે આગળ કામ કરીને એનું એ રિપીટ કરી. જો શું કરી લો કે ભાઈ એ ગુણીકાર તો હું અહીંયા આવું લખી શકું dx ભાગ્યા dt I પ્લસ dy ભાગ્યા dt જે કે કોના બરાબર એક સદિશ. બરાબર, હવે સમજી ગયા છો.
dx ભાગ્યા dt એટલે આ શું છે તત્કાલીન વેગ છે પણ ક્યાં તો x અક્ષ પરનો તત્કાલીન વેગ છે dy ભાગ્યા dt આ પણ તત્કાલીન વેગ છે મોલ d આવ્યો એટલે તત્કાલીન વેગ આ ડેલ્ટા આવ્યો એટલે સરેરાશ વેગ આ વસ્તુ મગજમાં રાખો તો તત્કાલીન વેગ છે પણ y અક્ષ પરનો તો હવે આ જો x અક્ષ પરનો હોય તો એને હું દર્શાવું છું vx અને I કેપ પ્લસ આને લખું vy અને j કેપ સદિશ v પણ આ v કયો છે મારો તો આ છે આપણો તત્કાલીન વેગ આ રહ્યું તત્કાલીન વેગનું સૂત્ર અને આ રહ્યું સરેરાશ વેગનું સૂત્ર જો પહેલું સૂત્ર તમારું સ્થાન સદિશ ત્યારબાદ સ્થાનાંતર સદિશ પછી સરેરાશ વેગ અને પછી તત્કાલીન વેગ બરાબર ને ચલો પહેલા આટલા સુધી નોંધ કરી લો અહીંયા તમે સરેરાશ વેગ અને તત્કાલીન વેગ અને અહીંયા જો આ મેં આકૃતિ કેમ રાખી દીધી તો અહીંયા તમને એ આ ડેલ્ટા h ભાગ્યા ડેલ્ટા t ડેલ્ટા t એટલે t2 t1 આ વસ્તુ બધું આને લાગુ પડે છે આ ડેલ્ટા r ભાગ્યા ડેલ્ટા t કરતો એ શું મળી ગયું સરેરાશ વેગ મળી ગયો તો સરેરાશ વેગ દર્શાવવા માટે તમે આનો જ ઉપયોગ કરતા હતા સ્થાનાંતર અને સમયગાળા તો એ અહીંયા છે માટે આકૃતિને રાખો એટલે જ્યારે આ મુદ્દો પૂછાય કે ભાઈ સરેરાશ વેગ અને તત્કાલીન વેગ આવો મુદ્દો પૂછાશે નહીં પણ દ્વિપરિમાણમાં સરેરાશ વેગ અને તત્કાલીન વેગ સમજાવો તો એ આ સૂત્ર લાવવાનું સરેરાશ વેગ માટે આ સૂત્ર લાવવાનું તત્કાલીન વેગ માટે અને સાથે આકૃતિ પણ દર્શાવો સ્થાનાંતર સદિશ પૂછાય તો પણ આકૃતિ દર્શાવો અને સ્થાન સદિશ માટે તો તમને ખબર જ છે ચલો નોંધ કરી લો એક સરસ સ્ક્રીનશોટ લઈ લો બરાબર અને આ બધું રેગ્યુલરલી એક નોટમાં લખતા બરાબર આ તો સ્ક્રીનશોટ લેવાનો પછી શાંતિથી બેસીને લખવાનું અને એ લખેલું હશે તો તમે એમાંથી વાંચી શકશો બરાબર વાંચવા માટે આપણે બીજા ઘણા સાધનો ઉપલબ્ધ છે આપણી પાસે પણ આપણે જે સમજ્યા હોય ત્યાંથી લખવું અને એમાંથી વાંચવું સરળ પડે માટે કહું એટલે રોજ તમને લખાવતો રહીશ એ પ્રમાણે જોડે જોડે રીડિંગ પણ કરતા રહેજો અને આ તમારી એક પ્રોબ્લેમ છે કે તમે પેલો આગળનો ભાગ માટે ભાગ નંબર 8 કીધો છે ને એ બનાવી દો જલ્દી બોલવા પ્રયત્ન કરીશ બરાબર ચલો અત્યારે કામ કરું છું જો થાય